માંગરોળ ભૂમાફિયાઓ દ્વારા પાણી નિકાલના રસ્તા પર પેશકદમી કરવાથી પાણીની નિકાસ બંધ થવાથી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેથી વરસાદ પહેલા આ પાણીનો વેણો ખોલવામાં આવે તો લોકોના ઘરોમાં ઘૂસતા પાણી અને રસ્તા પર ભરાતા પાણી બંધ થાય તે જરૂરી છે. ગત વર્ષે પડેલા ધોધમાર વરસાદને લીધે ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તંત્ર હરકતમાં આવ્યું તે પહેલા તો શહેર અને બંદર વિસ્તારની અનેક સોસાયટીઓ રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને અનેક લોકોને પારાવાર હાલાકીનો ભોગવવી પડી હતી. ત્યારે સોસાયટીના રહીશોએ આગમચેતીના ભાગરૂપે વરસાદી પાણીના વહેણને અવરોધરૂપ દબાણો અને તળાવમાં પેશકદમી દૂર કરવા તંત્રને આવેદન પાઠવ્યું હતું. શહેરમાં ખાબકેલા ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવે ગત વર્ષે ગાયત્રીનગર, ભવાનીનગર, ભક્તિનગર, સંતોષીનગર સહિત બાયપાસ પર આવેલી અનેક સોસાયટીઓ ઉપરાંત બંદર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હોય. અમુક વિસ્તારોમાં તો આવવા જવા માટે હોડીનો સહારો લેવો પડ્યો હતો. કમરડૂબ પાણી વચ્ચે હાઈવે પરના ડિવાઈડરો દિવાલો તોડ્યા બાદ ધીમી ગતિએ પાણી ઓસર્યા હતા. આજે ગાયત્રીનગરના રહેવાસીઓએ મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે ગાયત્રીનગર તથા આજુબાજુની તમામ સોસાયટીના વરસાદી પાણીનો વહેણ નાલા સ્વરૂપે આ સોસાયટીથી આવેલું છે, જે રાજાશાહીના સમયથી છે. આ વહેણ એક ઈસમની ખેતીની જમીન પાસેથી ઉત્તરથી દક્ષિણ તરફ છે, જે કેશોદ બાયપાસ ચોકડી પાસે તળાવની બાજુમાં રોડ નીચે નાલા સુધી આવેલું છે. હાલમાં વરસાદી પાણીનું વહેણ અવરોધાય તે રીતે બાંધકામ થઈ રહ્યું છે. ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વિના બાંધકામ થતું હોય તો ગેરકાયદેસર છે અને મંજૂરી આપવામાં આવી હોય તો વરસાદી પાણીના નિકાલ માટે અવરોધ ઊભો થાય તેમ છે. આ બાંધકામને લીધે સોસાયટીઓમાં પાણીનો ભરાવો થાય અને ઘરોમાં પણ 2-2 ફૂટ પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. આ ઉપરાંત પોરબંદર રોડ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલા માટેની કેનાલ પણ તોડી બોરી નાખવામાં આવી છે. સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગે કેનાલ ઉપર સિમેન્ટની આડસ પણ તોડી નાખી છે. પરિણામે આ જગ્યાએ ઊંડા ખાડા થઈ ગયા છે. રાજાશાહીના સમયના તળાવમાં પણ ગેરકાયદેસર પેશકદમી કરી ભરતી કરી તળાવ બોરી દેવાની પેરવી થઈ રહી છે, જેથી તેમાં પાણીનો વધુ સંગ્રહ થઈ શકે તેમ નથી. તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી અને પાણીના નિકાલાને લગતા અવરોધ તાબડતોબ દૂર કરવા કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.